કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું. અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે. અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કે રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું, જે મેં અમારા હાઈકમાન્ડને પણ. હું આમ આદમી પાર્ટીના એક એક સૈનિકને, એક એક યોદ્ધાને, એક એક હોદ્દેદારને અભિનંદન પાઠવું છું કે એમણે ભાજપની સામ દામ દંડ ભેદ પૈસા રૂપિયા આ બધાથી પર રહી અને એની સામે યુદ્ધ લડ્યા છે. આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક છેલ્લા કેટલાય સમયથી વિસાવદરની ભૂમિમાં વિસાવદરની જનતા માટે એ લડાઈ લડતા હતા. એટલી હદે ભાજપે તાનાશાહી કરી હતી, એની સામે આ વિસાવદરના ખેડૂતોનો, વિસાવદરના માલધારીઓનો, વિસાવદરના નાગરિકોની જીત છે. 54 લાખ ખેડૂતોની જીત છે. 1 કરોડ અને 20 લાખ શ્રમિકો, મજૂરો અને માલધારીઓની જીત છે. આ જીતે સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય, પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે. તમે જુઓ, વિસાવદરમાં ચૂંટણીમાં ભાજપે તમામ પ્રકારના હાથગંડા અપનાવી લીધા. અમારી પાસે કશું જ નહોતું. અમે સાવ સામાન્ય આમ આદમી, અમે એ નાગરિકો કે જે પ્રજા માટે લડવા નીકળ્યા છીએ. નથી સત્તા અમારી પાસે, નથી સંપત્તિ, નથી કશું જ નહીં. પ્રજા ખુદ લડી રહી હતી અને અમારી સાથે જો હતું તો પ્રજાનું પ્રેમ હતું. અમારા જે યુવા લડવૈયાઓ બધા યોદ્ધાઓ હતા, મેદાન ઉપર ઉતરતા તો લોકો એમને વધાવતા હતા.